હાલો હું કરશો કલેજા? આજો તો તે વળી મને લાંબા ટાઈમ પછી યાદ કર્યો. બોલ બોલ. એટલે પેલાની જેમ હવે નવરા થોડી ના હોય, આખો દી કામ કરીને હાંજે સીધી પથારી યાદ આવે. હા ઈ વાત તો સાચી, પણ તે ફોન હું કામ કરું ઈ તો કે. આજે ગુરુ પૂર્ણિમા તો આપણે આપણા નિશાળના સાહેબને ઘરે મળતા આવીએ, નાલ પગે પગે લાગતા આવીએ. ઓલા સાહેબ ને આખા પીરિયડ માં આપણે બેને જ ખીજાવી રાખતા ને માયરા રાખતા. હજી યાદ ન આવતો તો યાદ કરાવું, કાનમાંથી લોહી કોને ચાલુ કરાવી દીધા હતા? બસ લે યાદ આવી ગયા હવે. પણ આપણે એને મળશું કેમ? તું ખાલી રેડી રહેજા, મેં એનું ઘર જોયું હે, હું હમણાં આવું. હાથી કઈ વાંધો નહીં, મને ઘેરે જઈ તેડી જાજે. આ કોણ? આવ્યો. પેલા ઈ આપને ઓળખી તો જાય ને. હાલ તો ખરી જોયું જા. કરતન સાહેબ, આવો આવો, તમે કોણ? બસ ને સાહેબ ભૂલી ગયા ને તમે? અરે દીકરા, હવે તો ઉંમર થઈ ગઈ, હવે તો ભૂલાઈ જાય ને. સાહેબ તમને ખાલી એક વાત બોલીને એટલે તમને યાદી આવી જાય. તમે વ્હાઈટ શર્ટ પહેરો તો ત્યારે તમને મેં સાહી ઉડાડી હતી, પણ તમને કાનમાંથી લોહી ચાલુ કરી દીધા હતા. અને તમારા ક્લાસમાં કોનું લેસન ટાઈમે હોતું નહીં? અરે દુલ્હન પ્રીટલો. હા સર. આવો આવો, બેહો તો ખરી. પેલા ઠોઠડા હજી એવા ને એવા હો, આટલો માર ખાતો તોય સુધરા નહીં. તો હજી મારી જાન સાહેબ. અત્યારે તમે બે કેમ આ બાજુ ભૂલા પડ્યા? બસ ને સાહેબ, શિક્ષક થઈને ભૂલી ગયા કે આજે ગુરુ પૂર્ણિમા છે. એટલે જે સામેથી વિચાર આવ્યો કે આજે સાહેબની ખબર કાઢી. નાનપણમાં સાહેબે તો મારી બહુ ખબર કાઢી. હારું હારું, તમે બે આવ્યા, ઈ બાને આપણે કઈક જૂનું તો યાદ કર્યું. હા ઓ સર. અત્યારે હું ધંધો કરો છોકરાઓ? કાઈ નહીં, મારે એક નાનું ગેરેજ છે ને હારે ખેતી કામ કરું, બીજું હું. તું પ્રીતલા? હું ઈરા કહું હો સાહેબ. બે હજી એવા ને એવા છો એમ ને? હારું હાલો સાહેબ. હેપી ગુરુ પૂર્ણિમા.